હાલ જુનાગઢ ભવનાથ મેળાને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। આ 5 દિવસ સુધી ચાલતો આ મેળાવડો હિન્દુ પંચાંગ પ્રમાણે મહા મહિનાની નોમથી શરૂ થાય છે અને અમાસ સુધી લંબાવાય છે અને શિવરાત્રિના દિવસે પૂર્ણ થાય છે અને ગિરનાર શિવરાત્રિ કુંભ મેળા તરીકે ઓળખાતા આ લોકોત્સવમાં સામેલ થવા માટે સૌરાષ્ટ્ર સહિત દેશભરમાંથી ભાવિકો, સાધુ સંતો અને પર્યટકો ઉમટી પડે છે। અહીંની રાવટીઓમાં ભજન અને ભોજનનો સામાન્ય થાય છે અને રાત્રિના જે શિવરાત્રિની રાત્રે નીકળતી રવેડી અને તેનામાં નાગા સાધુઓના કરતબો તરફ લોકો કૌતૂહલવશ ખેંચાઈ આવે છે અને જાણકારોના કહેવાને પ્રમાણે સમયની સાથે ગિરનારની તળેટીમાં યોજાતા પરંપરાગત મેળાનું સ્વરૂપ બદલાતું રહ્યું છે। અહીંથી લગભગ 2.5 કિલોમીટર દૂરથી સ્વર્ણરેખા નદી પર સાર થાય છે અને આ પૌરાણિક શિવલિંગ સ્વયંભૂ હોવાની કિંવદંતી પણ ટંકવામાં આવી રહી છે અને રાજ્ય સરકારના માહિતીના વિભાગ દ્વારા ગુજરાતના લોકોત્સવો અને મેળાના નામથી પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે, જેમાંથી આ ભવનાથનો મેળો એક છે। પુસ્તકમાં ભવનાથ સંદર્ભે સ્કંદ પુરાણને ટાંકતા એક દંતકથા ટાંકવામાં આવી છે, જે મુજબ એક સમયે શિવ અને પાર્વતી તેમના હવાઈ રથમાં પસાર થઈ રહ્યા હતા અને ત્યારે પાર્વતીનું દિવ્ય ઘરેણું ભવનાથ મંદિર પાસે પડ્યું હતું, જેથી તે એક વસ્ત્રપૂત ક્ષેત્ર તરીકે ઓળખાય છે। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।